આ તરફ બનાસકાંઠાના ખેડૂતો માટે પણ પડ્યાતા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે। એક જ જિલ્લામાં એક જ જગ્યાએ ખેડૂતોને સિંચાઈનું પાણી મળી નથી રહ્યું તો બીજી તરફ ખેતરના તળમાંથી પાણી ફૂટી રહ્યું છે અને ઊભા પાક પર પાણી ફરી વળ્યા। ખેડૂતો હવે બેઠા થવા સરકાર પાસે સહાયની મીટ માંડીને બેઠા છે। બનાસકાંઠા જિલ્લામાં અનેક એવા ગામડાઓ છે જ્યાં હજુ પણ સિંચાઈ માટેના પાણી માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે। પાણીના તળ ઊંડા ગયા છે અને જેના કારણે ખેડૂતો ખેતી પણ કરી શકતા નથી। તો બીજી તરફ પાલનપુર તાલુકાના રાણાવાસ ગામે જમીનમાંથી પાણી ઉપર આવી રહ્યા છે જેના કારણે ખેડૂતોના વાવેતર કરેલા ચોમાસુ પાકોમાં પાણી ભરાઈ ગયા છે અને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। ચોમાસુ સિઝન દરમિયાન વરસાદી પાણી ખેતરોમાં ભરાવાથી ખેડૂતો પરેશાન હતા। જોકે હવે વરસાદ નથી પરંતુ ચોમાસુ દરમિયાન દાંતીવાડા ડેમ ભરાયો છે ત્યારે દાંતીવાડા ડેમના છેડાના ભાગે ડેમની નજીક આવેલા રાણાવાસ ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ડેમ નજીક હોવાથી હવે ખેડૂતોના તમામ ખેતરોમાં પાણી તળમાંથી ઉપર આવી રહ્યા છે જેના કારણે તમામ ખેતરો જળબંબાકાર બન્યા છે। ચોમાસામાં પરિસ્થિતિ એવી છે કે ડેમના કારણે ડેમ 600 ફૂલ કરેલો છે તો એ કારણથી અમારા ખેતરમાં પાણી આવી ગયું છે। સરવું થાય છે, સરવું થતાં અમારું ચોમાસું પાક આખો નિષ્ફળ ગયેલો છે। નિષ્ફળમાં એવું છે કે અમે કઠોળ વાયેલું હતું, મગફળી હતી અને ગવાર હતો તો ત્રણે પાક નિષ્ફળ ગયા છે। બિલકુલ હાલ અમને કોઈ મળે એમ નથી। ભટામાલ મોટી ગામે પાણી ભરાઈ ગયું છે જે 120 વીઘા જગ્યાની અંદર એમાં જે મગફળી કઠોળ વાવેતર હતું બધું ખેડૂતોનું નિષ્ફળ ગયું છે। જો આનું સરકાર વળતર ના આપે તો પણ ખેડૂત આપઘાત કરવાની તૈયારીમાં છે। રાણાવાસ ગામના દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે દ્રશ્યો કોઈ જળાશયના નથી। આ દ્રશ્યો છે ખેડૂતોની સમસ્યાના બોલતા પુરાવા। પાલનપુર તાલુકાના રાણાવાસ ગામ નજીક દાંતીવાડા ડેમ આવેલો છે જે ડેમ આ ચોમાસાની સિઝનમાં છલોછલ ભરાયો છે અને તેના કારણે જમીનમાંથી પાણી ફૂટી રહ્યું છે। ડેમની નજીકમાં આવેલા રાણાવાસ ગામના ખેડૂતોના ખેતરોમાં ડેમ ભરાય ત્યારે પાણી ફૂટતું હોય છે। ખેડૂતોનું કહેવું છે કે 2017, 2019, 2024 અને 2025માં પણ આ જ રીતે પાણી ફૂટીને બહાર આવ્યા હતા। આ પરિસ્થિતિ ફરી સર્જાતા વિસ્તારના 100 વીઘાથી વધુ જમીનમાં પાણી ફરી વળ્યા છે અને ખેડૂતોની માઠી બેઠી છે। ખેતરો સાહેબ આમાં કેવું છે દાંતીવાડા ડેમને જે 602 સપાટી થઈ જાય એટલે અમારા ખેતરમાં પાણી ફરી વળે છે બરોબર। બધું વાવેતર કર્યું, બધું નિષ્ફળ ગયું। મગફળી જે કઠોળ જો જે શિયાળુ પાક રાયડા કર્યા હતા એ નિષ્ફળ ગયું બધું। 64 એકરમાં બધું નિષ્ફળ ગયું। 8 થી 10 લાખ રૂપિયા નુકસાન અમારું થયું એટલે સરકારની નમ્ર વિનંતી છે કે અમને વળતર ઝડપી આપે। બનાસકાંઠા જિલ્લાનો એવો જીવાદરી ડેમ દાંતીવાડા ડેમ તો ભરાયો પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતો ચિંતિત। જે દાંતીવાડા ડેમના વિસ્તારના જે આજુબાજુ ખેતરો જે ગામડા તે ગામડાના જે ખેતરો હતો તે ખેતરમાં જમીનમાંથી ખેતરમાં પાણી પૂર્યું। જો કે વાત કરવામાં તો દાંતીવાડા ડેમ 600 ફૂટથી વધુ સપાટી આવતા તેને લઈને જે આજુબાજુના જે વિસ્તાર હતા દાંતીવાડા ડેમના સહિત જે ગામડા તે ગામડાના જે ખેડૂતોના ખેતરોમાં અત્યારે તો ખેતરોમાં પાણી ફૂટેલ। જે ખેતરોના જે મોગા ભાવના પાક વાય તે પાક અત્યારે તો નિષ્ફળ છે અને અત્યારે તો પાણીમાં ગરકાવ છે। આ કોઈ તળાવ નથી, આ એક ખેતર છે અને ખેતરના દ્રશ્ય અત્યારે તો તળાવ છે। જે ખેડૂતોના પાક મોગા ભાવના હતા તે અત્યારે તો પાણીમાં ગરકાવ એટલે ખેડૂત જે મોગા ભાવના પાક છે એટલે ખેતી એટલે કે શિયાળા પાકની જે ખેતી હતી અત્યારે તો નિષ્ફળ છે। એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતો પણ ચિંતિત। જો કે દાંતીવાડા ડેમના વિસ્તારના આજુબાજુ ઘણા બધા એવા ગામડા છે જે ભરાવ ઊંચો હતો ક્યાંક ને ક્યાંક ખેડૂતો હાલ તો ચિંતિત છે। ખેડૂતો હાલ તો સરકાર જોડે એક જ માંગણી કરી છે નુકસાનની ભરપાઈ મળે તેવી હાલ તો ખેડૂતોની માંગ છે। વિક્રમ ઠાકોર, TV 18 હકથી ગુજરાતી, બનાસકાંઠા।